હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 2 મેળામાં જઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। પાઠની સમજ મેળવીશું તથા પાઠની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 મેળામાં જઈએ। સૌપ્રથમ અહીંયા મેળાની તૈયારી ચાલી રહી હોય એવું લાગે છે। આખરે શહેરમાં મેળો આવી ગયો છે। મેળાની રાહ જોઈ છે બધાએ અને આખરે છે એ શહેરમાં મેળો આવ્યો છે ત્યારની વાત છે। નીતા અને રાધા મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે। તેઓ ખૂબ જ ઉત્સાહી છે। મેળો ઘરથી થોડો દૂર ભરાયો છે, તેથી તેઓએ બસમાં જવું પડશે। કોણ કોણ? નીતા અને રાધા છે ને એ મેળામાં જવા માટે તૈયાર થઈ ગયા છે। બહુ ઉત્સાહ છે। મેળો ઘરથી થોડો દૂર ભરાયો છે, તેથી એમને જવું પડશે શેમાં? બસમાં। દાદીમાએ પૂછ્યું, શું થઈ રહ્યું છે? બધા કેમ વ્યસ્ત છે? કેમ બીજી છે? નીતા અને રાધાએ વિનંતી કરતા કહ્યું, દાદીમા, અમે મેળામાં જઈ રહ્યા છીએ, તમે પણ અમારી સાથે આવો ને। નીતા અને રાધા છે એ કહે છે કે દાદીમા, તમે પણ આવો ને અમારી સાથે મેળામાં। દાદીમા બોલ્યો, મેળો? અરે હા, તમારી મમ્મીએ મને પણ સાથે આવવાનું કહ્યું હતું, મને ખૂબ ગમ્યું હોત, પણ તમને ખબર જ છે કે મારા પગ દુખે છે। દાદીમા કહે છે, હા, તારા મમ્મીએ પણ કીધું છે મેળામાં આવવાનું, પરંતુ મને પગ દુખે છે। મને ગમ્યું તમે કીધું, પણ મને પગ દુખે છે એટલા માટે હું આવી શકીશ નહીં। નીતાના પિતા વાતચીતમાં જોડાયા। આપણી સાથે ઘણા લોકો છે, આપણા પાડોશી સ્નેહા અને રોહિત, તેમજ મોહન કાકા અને તેમનો પરિવાર, જેઓ આજે ટ્રેન દ્વારા આવી રહ્યા છે। તમે ચિંતા ન કરો, અમે તમારું ધ્યાન રાખીશું। નીતાના પિતા છે એ દાદીમાને કહે છે કે દાદીમા, આપણી સાથે ઘણા બધા માણસો છે, આપણા પાડોશી છે, સ્નેહા રોહિત છે, મોહન કાકા અને એમનો પરિવાર છે, એ બધા ટ્રેનમાં આવવાના છે ને, પછી આપણે મેળામાં જશું, ચાલો ને તમે પણ। દાદીમાએ સ્મિત સાથે જવાબ આપ્યો, એટલે કે દાદીમા સ્માઇલ કરીને બોલે છે, સારું, હું આવીશ। તમે તમારી પાણીની બોટલો ભરી છે ને? દાદીમા કહે છે કે સારું, વાંધો નહીં, હું આવીશ। તમે તમારી પાણીની બોટલ લઈ લીધી છે ને? અરે હા દાદીમા, અમારો ખાસ થેલો પણ તૈયાર છે, નીતાએ જવાબ આપ્યો। નીતા કહે છે, અરે હા દાદીમા, અમારો ખાસ થેલો, અમારો ખાસ બેગ અમે બનાવ્યું છે ને એ તૈયાર છે। બાળકો આનંદથી કૂદવા લાગ્યા, એટલે કે જમ્પ કરવા લાગ્યા। દાદીમા આવવા માટે રાજી થયા, તે જાણીને દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી। નીતાના પિતાએ તેમના પાડોશીઓને સમયસર તૈયાર થવા કીધું। નીતાના પિતા પણ પાડોશીઓને કહી દે છે કે સમયસર તૈયાર થઈ જજો। દાદીમા આવવાના હતા એટલે બધા ખુશ હતા, એવી વાત છે। આગળ જોઈએ। તે દરમિયાન મોહન કાકાએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ નીતા અને તેના કુટુંબને સીધા મેળામાં જ મળશે। તેઓ સિટી બસ અને પછી રિક્ષા લઈને મેદાન સુધી પહોંચશે। એ દરમિયાન મોહન કાકાનો ફોન આવ્યો। મોહન કાકાએ કીધું કે હવે અમે ઘરે નથી આવતા, અમે સીધા મેળામાં આવીએ છીએ, ત્યાં જ આપણે મળશું। સિટી બસમાં આવશું અને પછી રિક્ષા કરી લઈશું, એટલે મેળાનું મેદાન છે ને ત્યાં જ હવે આપણે મળીશું। વાહ, આપણે બધા છીએ, કેટલી બધી મજા કરીશું, રાધાએ ખુશ થઈને કહ્યું। રાધા તો બહુ ખુશ થઈ ગઈ, એમ કહે છે કે વાહ, કેવી મજા આવશે, આપણે બધા સાથે મળી અને મેળામાં ફરીશું। રાધા તો અગાઉ ખુશ થવા લાગી। હવે ચર્ચા કરવાની છે, તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો? એટલે કે તમારે ક્યાંક જવાનું હોય તો તમે કેવી રીતે તૈયાર થાય છો? તો લખી શકાય, હું મારી મુસાફરી કરવા માટે હંમેશા ઉત્સાહી હોઉં છું। મને બસ અને ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ ગમે છે। હું મુસાફરીમાં ઉપયોગી વસ્તુઓ સાથે રાખું છું। મેળાના રસ્તે। હવે આગળ વાત છે મેળાના રસ્તે। સ્નેહા અને રોહિત માત્ર નીતાના પાડોશી જ નથી, તેઓ ગાઢ મિત્ર પણ છે। સ્નેહા અને રોહિત છે એ નીતાના પાડોશી નહીં, પણ એના મિત્ર પણ છે। તેઓ પણ મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે। સ્નેહા અને રોહિત પણ મેળામાં જવા માટે તૈયાર થાય છે। પાડોશીની સાથે સાથે નીતાના ખાસ મિત્રો પણ છે। સ્નેહા ઝડપથી તૈયાર થઈ જા, નીતાનું કુટુંબ ટૂંક સમયમાં આવી જશે, તેમની માતાએ કહ્યું। તેની માતા કહે છે કે સ્નેહા ઝડપથી તૈયાર થઈ જા તો નીતાનું કુટુંબ આવી જશે। હું લગભગ તૈયાર છું મમ્મી, હું ફક્ત એ વાતની ખાતરી કરી રહી છું કે મેં મારી સાથે જરૂરી બધું લઈ લીધું છે ને, સ્નેહાએ ઉમેર્યું।
સ્નેહા એમ કે છે, મમ્મી હું લગભગ તૈયાર છું, એટલે કે મોટા ભાગનું મારું બધું તૈયાર જ છે, પરંતુ હું એવી ખાતરી કરું છું, હું ચેક કરું છું. ખાતરી કરવી એટલે ચેક કરવું કે મારી સાથે બધી વસ્તુ આવી ગઈ છે ને, પાછી ગઈ પડી નથી રહેતી ને, એમ સ્નેહાએ ઉમેર્યું. સ્નેહા આવી વાત કરે છે. ચાલો, જવાનો સમય થઈ ગયો છે. નીતાનો પરિવાર પણ અહીં આવી ગયો છે, તેના પિતાએ જણાવ્યું. તેના પિતા કહે છે કે ચાલો ભાઈ, હવે જવાનો સમય થઈ ગયો છે, નીતાનો પરિવાર આવી ગયો છે. થોડા સમય પછી તેઓ બધા મેળામાં જવા માટે નીકળ્યા અને નીતા દાદીમાનો હાથ પકડીને ચાલે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, બધા છે સ્નેહાનો પરિવાર અને નીતાનો પરિવાર છે, એકબીજા સાથે મેળામાં જવા માટે જાય છે. નીતા તેને દાદીમાનો હાથ પકડીને ચાલી રહી છે. તેના પિતામાં હાથમાં ઠેલો છે, માતાના હાથમાં ઠેલો છે. આવી રીતે બધા બાળકો ચાલી રહ્યા છે. પકડીને ધીમે ધીમે બસ સ્ટેન્ડ તરફ લઈ ગઈ. તેઓ બંને બાજુએથી આવતા વાહનો પર નજર રાખીને રસ્તા પર સાવચેતીપૂર્વક ચાલ્યા હતા. જો રસ્તો ઓળંગતી વખતે બંને બાજુ આપણે ખાસ જોવું જરૂરી છે. જો કોઈ વાહન ન આવતું હોય ત્યારે જ આપણે રસ્તો ઓળંગવો જોઈએ, અથવા તો જો કોઈ વાહન નજીકમાં હોય તો આપણે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. જે વાહન નીકળી જાય પછી આપણે રસ્તો ઓળંગવો જોઈએ, અને ખાસ રસ્તાની બંને બાજુ જોઈ અને પછી જ આપણે રસ્તો ઓળંગવો જોઈએ. જીવનમાં પણ આપણે એ વાત ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે. હવે આગળ જોઈએ. બસ નંબર 401 ધીમેથી આવીને ઊભી રહી. કંડક્ટર અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચડાવવામાં મદદ કરી. બસમાં વૃદ્ધ લોકો માટે એક સીટ અનામત રાખવામાં આવી હતી. દાદીમા તેમાં આરામથી બેઠા. હવે બસ આવી છે જેનો નંબર શું છે? 401 નંબરની બસ આવી છે અને એ બસ આવીને ઊભી રહે છે. કંડક્ટર અને નીતાના પપ્પા છે ને, એ દાદીમાને બસમાં ચડાવવામાં મદદ કરે છે. દાદીમાને એ છે બંને થઈને બસમાં ચડાવે છે. વૃદ્ધ લોકો માટે એક સીટ અનામત રાખવામાં આવી છે, એટલે કે જ્યાં વૃદ્ધને જ બેસવાનું હોય તેના માટે ખાલી સીટ રાખવામાં આવે છે, તેને અનામત કહેવાય છે. તો દાદીમા એની અંદર આરામથી બેસે છે. વાત જોઈએ આગળ. દરેક વ્યક્તિ બસમાં ચડ્યા અને દાદીમાની આસપાસ બેસી ગયા. બધા લોકો છે બસમાં ચડી જાય છે. બંનેના કુટુંબ અને દાદીમાની આસપાસ ગોઠવાઈ જાય છે. રોહિતના પિતાએ દરેક માટે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખ્યો. 5 આખી અને 4 અડધી ટિકિટ આપો, તેમણે કંડક્ટરને કહ્યું. તેમણે બાળકોને તેમની સીટ પર બેસવા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું. કંડક્ટરને છે રોહિતના પિતા ટિકિટ લે છે અને કંડક્ટરને પાસેથી ટિકિટ માગે છે. 5 આખી એટલે બંનેના માતા પિતા 2 4 થાય, એક દાદીમાની એટલે 5, અને બંને ભાઈ બહેન એની 4 અડધી ટિકિટ લે છે. તેમણે કંડક્ટરને કહ્યું. તેમની સીટ પર બેસવા માટે અને આસપાસ કૂદકા ન મારવા માટે બાળકોને તેમણે જણાવ્યું. બાળકોને કહે છે કે તમે ભાઈ સીટ ઉપર બેસી જાઓ, આસપાસ કૂદકા મારશો નહીં. તેમણે બાળકોની સલામતી, સેફટી માટે તેમના હાથ કે માથું બારી એટલે કે વિન્ડોમાંથી બહાર ન કાઢવા પણ કહ્યું. તેમણે છે એમ કહ્યું કે ભાઈ સેફટી માટે તમે હાથ કે તમારું માથું વિન્ડોમાંથી બહાર કાઢશો નહીં. બસ શહેરમાંથી પસાર થઈ અને આખરે મોટા મેદાનમાં પહોંચી જ્યાં મેળો ભરાયો હતો. બસ છે એ શહેરમાંથી પસાર થાય છે અને પછી અંતે એ મેળો છે ત્યાં આવે છે. હવે આપણે ચર્ચા કરીએ. તમારા શહેર, નગર કે ગામની અંદરોઅંદરની મુસાફરી કરવા તમે કયા કયા વાહનનો ઉપયોગ કરો છો? તો જવાબમાં લખી શકાય, હું મારા ગામમાં મુસાફરી માટે સાયકલ તેમજ મારા પિતા સાથે બાઇક પર મુસાફરી કરું છું. બસ, કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ? જો આપણે સલામતીના પગલાં અનુસરીએ તો અકસ્માતથી બચી શકીએ છીએ, એટલા માટે આપણે આ પગલાં અનુસરવા જોઈએ. હવે લખવાનું છે. તમે તમારા મિત્રો, પાડોશીઓ અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈ પણ મુસાફરીનું ટૂંકમાં વર્ણન કરવાનું છે. તો જવાબમાં લખી શકાય, ગયા વેકેશનમાં હું મારા કુટુંબીજનો સાથે નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયો હતો. મેં અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસનું વર્ણન લખ્યું છે. તમારે તમે જ્યાં ગયા હોય ને એ લખવાનું છે. અમે વહેલી સવારે ખાનગી બસ દ્વારા પ્રવાસની શરૂઆત કરી હતી. રસ્તામાં અમે બધાએ સાથે મળીને નાસ્તો કર્યો, ગીતો ગાયા અને અંતાક્ષરી રમીને ખૂબ આનંદ કર્યો. ત્યાં પહોંચીને અમે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ, જે ખરેખર અદ્ભુત હતી. તે સિવાય અમે ત્યાં લેઝર શો, સુંદર વેલી ઓફ ફ્લાવર્સ અને
કેક્ટસ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી. આ મુસાફરી મારા જીવનની સૌથી આનંદદાયક અને યાદગાર મુસાફરી બની રહી હતી. આ મુસાફરી છે મારા જીવનની સૌથી યાદગાર મુસાફરી બની રહી. આવી રીતે મેં પ્રવાસનું વર્ણન લખ્યું છે. તમારે તમે કરેલા પ્રવાસનું વર્ણન લખવાનું છે. અહીંયા તમે મેળો જોઈ શકો છો. મેળા વિશેની માહિતી અહીંયા આપેલી છે. અહીંયા મેળાનો નકશો છે, જેના આધારે ખબર પડે કે કયા ચકડોળ ક્યાં છે, કયા સ્ટોલ ક્યાં છે. આગળ છે પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા પણ મેળામાં છે. ખોવાયેલ અને મળેલ વસ્તુ કે વ્યક્તિની પણ સુવિધા છે. આ બાજુ પાર્કિંગનું બોર્ડ માર્યું છે, એટલે એ બાજુ પાર્કિંગ હશે. મેળાની બધી માહિતી આપેલા સ્ટોલ પરથી મળે છે. અહીંયાથી મેળાની અંદર પ્રવેશ થાય છે. ત્યાં બધા લાઇનમાં લોકો ઊભા હોય એવું લાગે છે. આવું સરસ મજાનું મેળાનું ચિત્ર અહીંયા આપેલું છે. રિક્ષામાંથી પહેલાં લોકો ઉતરી અને આવે છે અને મેળામાં પ્રવેશ કરતા હોય એવું લાગે છે. હવે આગળ જોઈએ મેળામાં. બંને કુટુંબો પરેડના મોટા મેદાનમાં પહોંચ્યા, જ્યાં મેળો ભરાયો હતો. અને ત્યાં મોહન કાકા અને તેમનું કુટુંબ પણ રિક્ષામાંથી નીચે ઉતર્યું, જે ચિત્રમાં તમે જોઈ શકો છો. પ્રવેશ દ્વાર પર મેળાના મેદાનનો નકશો હતો, જે મેં ચિત્રમાં તમને બતાવ્યો. તેની અંદર મેપ પણ હતો, જેના આધારે આપણે તમે વિવિધ દુકાનો, તેના સ્થાન દર્શાવવામાં આવ્યા છે. કઈ દુકાન ક્યાં આવી છે, કયો ચકડોળ ક્યાં આવ્યો છે, એ મેપમાંથી ખબર પડી જાય એટલા માટે મેળાની અંદર મેપ હતો. તેની બાજુમાં એમ્બ્યુલન્સ, પોલીસ જીપ અને અગ્નિશામક વાહન એટલે ફાયર એન્જિન ઊભા રાખવામાં આવ્યા હતા. મેળાની બાજુની છે એ જે મેપ હતો, તે સ્ટોલની બાજુમાં એમ્બ્યુલન્સ પણ હતી, જે અચાનક કોઈને કંઈ તકલીફ હોય તો દવાખાને લઈ જઈ શકાય. પોલીસની જીપ પણ સુરક્ષા માટે રાખવામાં આવી હતી અને અગ્નિશામક વાહન પણ હતું, જેના કારણે મેળાની અંદર કોઈ અજુગતો બનાવ બને કે આગ લાગે તો તરત જ ઓલવી શકાય. ત્યાં ખોવાયેલી અને મળેલી વસ્તુઓનું પણ કેન્દ્ર હતું. મેં તમને બતાવ્યું, કોઈ વસ્તુ ખોવાઈ હોય તો ત્યાંથી જાહેરાત થઈ શકે, અને કોઈ વસ્તુ મળી હોય તો ત્યાં મળી જાય એટલે ત્યાંથી મળી જાય. જેમાં સ્વયંસેવકો એટલે વોલેન્ટિયર્સ પણ હતા. મોહન કાકા અને રોહિત દાદીમા માટે વ્હીલચેર લાવવા માટે ઉતાવળે ગયા. તે મેળાની અંદર વોલેન્ટિયર્સ પણ હતા. વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો પણ હતા. અને મોહન કાકા અને રોહિત છે દાદીમા માટે હવે વ્હીલચેર લેવા માટે ઉતાવળથી જાય છે. અહીંયા તમે ફરીવાર ચિત્ર જોઈ શકો છો, જેની અંદર મેળાનો મેપ અહીંયા પણ આપેલો છે. અને તેની અંદર એમ્બ્યુલન્સ, પોલીસ વાન અને ફાયર એન્જિન એટલે ફાયર માટેનો ટ્રક અહીંયા પડેલો તમે જોઈ શકો છો. જેમ જેમ તેઓ અંદર ગયા તેમ તેમણે રમતો, રમકડા, મીઠાઈઓ અને ઘણી રસપ્રદ વસ્તુઓની દુકાનો જોઈ. બાળકો ખૂબ ખુશ થઈ ગયા. તેઓએ રમકડાની દુકાનોની મુલાકાત લીધી. મેળાની અંદર જાય છે ને તો એમને રમતો રમવાના સ્ટોલ જોવા મળે છે, રમકડા જોવા મળે છે, મીઠાઈઓ અને ઘણી રસપ્રદ વસ્તુઓ એની દુકાનો જોવા મળે છે. અને બાળકો છે એ ખૂબ ખુશ થઈ જાય છે. તમે પણ મેળામાં જતા હશો ત્યારે તમને આવું બધું જોવા મળતું હશે, જેના કારણે તમે ખુશ થઈ જતા હશો. જ્યાંથી તેઓએ ભમરડા એટલે કે સ્પિનિંગ ટોપ કહેવાય, ભમરડાને અંગ્રેજીમાં, કઠપૂતળીઓ જેને પપેટ્સ કહેવાય છે, ફિરકીઓ અને ઢીંગલીઓ જેટલે ડોલ્સની ખરીદી કરી. બાળકોએ શું શું ખરીદી કર્યું તો કે ભમરડા લીધા, પપેટ્સ એટલે કઠપૂતળીઓ લીધી, ફિરકીઓ લીધી અને ઢીંગલીઓ લીધી. પછી બાળકોએ ચકડોળ અને ગોળ ફરતા ઝૂલાઓમાં સવારી કરી. પછી બાળકો ચકડોળમાં બેસે છે, ગોળ ફરતા ઝૂલામાં બેસે છે, જે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. સ્નેહા અને રાધાએ બંગડીઓ એટલે કે બેંગલ્સ તથા શણગારની અન્ય વસ્તુઓ ખરીદી. સ્નેહા અને રાધાએ બેંગલ્સ ખરીદ્યા અને શણગાર માટેની બીજી વસ્તુઓ પણ ખરીદી હતી. ચાલો હવે જઈને જાદુનો ખેલ જોઈએ. મેજિક શો અહીંયા છે. નીતાએ કહ્યું. પછી તેઓએ જાદુના ખેલનો આનંદ માણ્યો. નીતાએ કીધું કે ચાલો હવે આપણે મેજિક શો જોવા જવું છે. પછી બધા બાળકો મેજિક શો જોવા જાય છે. મોહન કાકાએ બાળકોને બોલાવીને કહ્યું, તમે ખૂબ મજા કરી, ચાલો હવે કંઈક ખાઈએ, પરંતુ ખાતા પહેલાં તમારે તમારા હાથ બરાબર ધોવા પડશે. મોહન કાકા કહે છે કે ભાઈ તમે તો બહુ મજા કરી, મોજ કરી, ઘણું બધું જોયું, તો ચાલો હવે આપણે કંઈક ખાઈ લઈએ. મોહન કાકા કહે છે કે ખાધા પહેલાં તમારે તમારા હાથ તો બરાબર ધોવા પડશે હો. બાળકો હાથ ધોવાના સ્થળે ગયા અને હાથ ધોયા. હાથ ધોવા માટેની પણ મેળામાં વ્યવસ્થા હતી. ત્યાં જાય છે અને હાથ ધોવે છે.
તેઓએ બધાએ પાણીપુરી, ચાટ, છોલે કુલચા, રબડી સાથે ગરમ જલેબી, કુલ્ફી અને બીજી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. બાળકોએ શું શું ખાધું? પાણીપુરી, જે તમને પણ ભાવતી હશે, ચાટ ખાય છે, છોલા કુલચા ખાય છે, રબડી સાથે ગરમ જલેબી પણ ખાય છે, કુલ્ફી ખાય છે અને ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. જેમાં પછી તેઓએ ખાતરી કરી કે તેઓએ બધો કચરો કચરાપેટી એટલે કે ડસ્ટબિનમાં જ નાખ્યો છે. બાળકો ખાતરી કરે છે કે ભાઈ આપણે કચરો તો ક્યાં નાખવો જોઈએ? ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. જો પછી તમે દુકાને હોય કે બજારમાં હોય કે શાળામાં હોય, ગમે ત્યાં હોય, પરંતુ આપણે કચરો ક્યાં નાખવો જોઈએ? ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. જ્યારે તેઓ મેળામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે દાદીમાએ આશ્ચર્ય સાથે કહ્યું, જુઓ બાળકો, પોલીસ અધિકારીની સાથે કોણ છે? બાજુમાંથી છે, મેળામાંથી બહાર નીકળે છે ત્યારે બાજુમાંથી એક પોલીસ અધિકારી પસાર થાય છે એવું ચિત્ર તમે બાજુમાં જોઈ શકો છો. દાદીમા વ્હીલચેરમાં બેઠા છે ત્યારે બાળકોને બતાવે છે કે ભાઈ પોલીસ અધિકારી સાથે શું છે. બધા બાળકોએ એક સાથે જવાબ આપ્યો, દાદીમા, તે પોલીસનો કૂતરો છે, એટલે કે ડોગ છે. પોલીસ કૂતરાઓ પણ રાખે છે. ઘણીવાર ચોરને પકડવામાં કૂતરાઓ છે એ ખૂબ જ સારી મદદ કરતા હોય છે, જેને ડોગ સ્ક્વોડ પણ કહે છે. પોલીસ આવી ડોગ સ્ક્વોડ પણ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિષયનો પાઠ 2નો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.